શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણનો ત્રીજો તાસ શરૂ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નવું ભણતા પહેલાં આપણે ઝડપથી રિવિઝન કરી લઈએ. આપણે જે ભણી ગયા છીએ એમાં મુક્ત પતન એટલે શું? જ્યારે પદાર્થને પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે ત્યારે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પૃથ્વી તરફ ગતિ કરે છે. પદાર્થની આવી ગતિ એને આપણે મુક્ત પતન કહીએ છીએ. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ પર જે બળ લાગે છે એને કારણે ઉદ્ભવતો પ્રવેગ એને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે. એને આપણે સ્મોલ જી વડે દર્શાવીએ છીએ અને પૃથ્વીની સપાટીની નજીક આ ગુરુત્વ પ્રવેગ સ્મોલ જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય સતત બધી જગ્યાએ એક ધારું રહેતું નથી, પણ એના મૂલ્યમાં ફેરફાર થાય છે. અને ફેરફાર શાના કારણે થાય છે એ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા. આજે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો જોઈએ. આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે અને આ પ્રવેગ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉદ્ભવે છે, જેને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. પદાર્થ દ્વારા અનુભવાતો આ પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એનો અર્થ એમ કે પદાર્થ પોલો હોય કે નક્કર, મોટો હોય કે નાનો, એક સરખા દરથી નીચે તરફ પડવો જોઈએ. એવી એક વાર્તા છે કે ગેલિલિયોએ ઇટાલીમાં આવેલા પીઝાના ઢળતા મિનારા, તમે એના ચિત્રો જોયા હશે વિદ્યાર્થી મિત્રો, કે મિનારો છે પણ અમુક એંગલ નમેલો છે અને એ એક અજાયબી છે. તો ગેલિલિયોએ આ મિનારાની ટોચ ઉપરથી જુદા જુદા પદાર્થોને પડતા મૂક્યા અને જુદા જુદા પદાર્થોની મુક્ત પતન અથવા તો આવી પૃથ્વી તરફની ગતિનું અવલોકન કર્યું અને એણે નક્કી કર્યું કે ગુરુત્વ પ્રવેગ જી પદાર્થના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. હવે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો તારવવા માટે ઉપયોગમાં લઈશું. અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે ભણી ગયા છીએ ગતિવાળા પાઠમાં. પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at. વિદ્યાર્થી મિત્રો, વારંવાર આપણે આ સમીકરણનું રિવિઝન કર્યું છે, હવે તો તમને આવડી ગયા હશે. બીજું સમીકરણ s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. ત્રીજું સમીકરણ 2as બરાબર v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. v એટલે પદાર્થનો અંતિમ વેગ, u એટલે પદાર્થનો પ્રારંભિક વેગ, a એટલે પ્રવેગ, t એટલે સમય અને s એટલે પદાર્થે કાપેલું અંતર અથવા સ્થાનાંતર. આપણને આ વસ્તુની ખબર છે. અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી આપણે મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો તારવવા છે. પદાર્થને આપણે એ જ ઊંચાઈએથી છોડી દઈએ છીએ અને પદાર્થમાં જે પ્રવેગ ઉદ્ભવે છે, ગુરુત્વ પ્રવેગ, એ કેવો છે? એક ધારો, અચળ. એટલે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો એને લાગુ કરી શકીશું. આપણે જોઈએ આગળ કે મુક્ત પતન કરતો પદાર્થ શરૂઆતમાં સ્થિર હોય છે, એટલે કે એનો પ્રારંભિક વેગ u બરાબર 0 અને તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અચળ પ્રવેગી ગતિ કરે છે. અહીંયા પ્રવેગ a બરાબર આપણે મૂકીશું g અને પદાર્થે કાપેલું અંતર એટલે કે પદાર્થની ઊંચાઈ માટે આપણે s બરાબર મૂકીશું h. u બરાબર કેટલા મૂકવાના? 0. હવે આપણે આ સમીકરણો જોઈએ તો આપણને v બરાબર u પ્લસ at એમાં કિંમત મૂકી દઈએ. v એમનમ યુની જગ્યાએ 0, એની જગ્યાએ તો સમીકરણ મળશે v બરાબર gt. આપણે યુની જગ્યાએ શું મૂક્યા? 0, એની જગ્યાએ શું મૂક્યું? g. બરાબર. તો સમીકરણ મળ્યું v બરાબર gt. બીજા સમીકરણમાં પણ આપણે આ જ વસ્તુ લાગુ કરીશું. એસની જગ્યાએ શું મૂકવાનું છે? એચ.
યુની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? શૂન્ય. હવે શૂન્ય ગુણ્યા ટી તો કિંમત કેટલી થાય? શૂન્ય. એટલે પહેલું પદ થઈ ગયું શૂન્ય. 1/2 એમનેમ એની જગ્યાએ શું મૂકીશું? જી. તો આપણને સમીકરણ મળશે h બરાબર 1/2 જીટી સ્ક્વેર. અને આ જ વસ્તુ આપણે ત્રીજા સમીકરણ માટે જોઈએ. એની જગ્યાએ શું મૂકવાનું છે? જી. અને એસની જગ્યાએ એચ. v² એમનેમ. યુની કિંમત કેટલી છે? શૂન્ય. કારણ કે પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય છે. તો આપણને સમીકરણ મળશે 2gh બરાબર v². તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણો: v બરાબર gt, h બરાબર 1/2 જીટી સ્ક્વેર અને 2gh બરાબર v². હવે માનો કે પદાર્થ નીચેથી ઉપર તરફ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, તો આમાં શું ફેર થશે? તો કે આમાં જી કેવા લેવા પડશે? માઇનસ. ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે એટલે પદાર્થ ઉપરથી નીચે ગતિ કરે ત્યારે જી આપણે પ્લસ લઈએ, તો નીચેથી ઉપર જાય ત્યારે જીની કિંમત આપણે મૂકીશું માઇનસ. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણો તમારે યાદ રાખવાના છે. જો તમને અચળ પ્રવેગી ગતિના સમીકરણો આવડતા હશે તો તમે સહેલાઈથી આ લખી શકીશો. આગળ જોઈએ આપણે દ્રવ્યમાન એટલે કે દળ. દળ વિશે ભણી ગયા છીએ. ભૌતિક વિજ્ઞાનમાં આવા કાના માત્ર વગરના શબ્દોની ઓળખ આપણને બહુ સારી રીતે હોવી જોઈએ. દળ ને વજન ને બળ ને જો બધા નાના નાના શબ્દ પહેલા ધોરણમાં શબ્દ લખતા શીખવાડે ત્યારે આવા શબ્દથી શરૂઆત કરી. અને આ ભૌતિક વિજ્ઞાનનો પાયો છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ અથવા તો દ્રવ્યમાન કહેવામાં આવે છે. તેને સ્મોલ એમ વડે દર્શાવાય છે. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે અને દળનું માપન સાદી તુલા એટલે કે ત્રાજવું તમે જેને કહો છો તેના વડે કરવામાં આવે છે. અહીંયા એવું એક ત્રાજવું બતાવ્યું છે, જો આધુનિક ત્રાજવું. બરાબર. પદાર્થનું દળ તેના જડત્વનું માપ છે. આપણે ગતિવાળા પાથમાં જોઈ ગયા કે જેમ દળ વધારે એમ જડત્વ વધારે. એટલે કે વધારે દળવાળા પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરવો હોય તો આપણે વધારે બળ લગાડવું પડે. બીજું, પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. દળ એટલે દ્રવ્યનો જથ્થો. તો દ્રવ્યનો જથ્થો તમે ગમે ત્યાં લઈ જાઓ, પૃથ્વી પર, ચંદ્ર પર કે અંતરિક્ષમાં, એમાં ફેર થતો નથી. એટલે કે પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈએ તો તેનું દળ બદલાતું નથી. દળ હંમેશા અચળ રહે છે. તમારે દળ વિશે આ બધી વસ્તુઓ યાદ રાખવાની છે. એના પછીનો મુદ્દો જોઈએ વજન. આપણે દળ અને વજન બેયને એક જ શબ્દમાં વાપરતા હોઈએ છીએ. હકીકતમાં બંને જુદા છે. પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તે બળને પદાર્થનું વજન કહેવામાં આવે છે. પૃથ્વીનું આકર્ષણ બળ એટલે પદાર્થનું વજન અને દ્રવ્યનો જથ્થો એટલે પદાર્થનું દળ. બંને વસ્તુ કેવી છે? જુદી જુદી છે. વજન ઇંગ્લિશ શબ્દ વેઇટ એટલે પહેલો અક્ષર ડબલ્યુ એટલે એને ડબલ્યુ વડે દર્શાવીએ છીએ. દળને આપણે દર્શાવ્યું હતું સ્મોલ એમ. દળ માટે અંગ્રેજીમાં માસ વપરાય છે, MASS. પહેલો અક્ષર એમ એટલે દળ માટે આપણે સ્મોલ એમ લીધો, વજન માટે આપણે ડબલ્યુ સિમ્બોલ લીધો. ડબલ્યુ બરાબર mg. જુઓ વજન ડબલ્યુ બરાબર દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. એટલે વજન ઓછું છે કે વધારે એનો આધાર કોના ઉપર રહેશે? ડબલ્યુ બરાબર mg. એમ તો અચળ છે તો શું બદલાશે? જી. એટલે વજનનો આધાર જી ઉપર એટલે કે ગુરુત્વ પ્રવેગ પર હોય છે. સમીકરણ 1 ડબલ્યુ બરાબર mg પરથી આપણે કહી શકીએ કે પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય પર આધાર રાખે છે. પદાર્થનું વજન એક બળ છે જેના વડે તે પૃથ્વી તરફ આકર્ષાય છે. બળનો એસઆઈ એકમ ન્યૂટન, આથી વજનનો એસઆઈ એકમ પણ થશે ન્યૂટન. પદાર્થના વજનને મૂલ્ય અને દિશા બંને હોય છે. દિશા નીચે તરફ એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં હોય છે.
વજન છે એક પ્રકારનું બળ છે અને બળ સદિશ છે, તો વજન પણ સદિશ કહેવાય. એની દિશા કઈ? તો કે ગુરુત્વાકર્ષણ બળની દિશા એ વજનની દિશા કહેવાય. વજનને માપવું હોય તો સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય. દળને આપણે ત્રાજવું અથવા તો ભૌતિક તુલા વડે માપીએ, વજનને આપણે સ્પ્રિંગ કાંટા વડે માપીએ છીએ. તમે સ્પ્રિંગ કાંટા વડે ગેસના બાટલાનું વજન કરતા હોય એવું જોયું હશે. પણ આપણે અહીંયા જે વજન કાંટો લઈએ છીએ ને એને કિલોગ્રામમાં ફેરવેલા હોય છે, એટલે સહેલાઈથી તમે એનું દળ કહી શકો. હકીકતમાં વજન શેમાં મપાય? ન્યૂટનમાં, કારણ કે બળ છે. પૃથ્વી પરના આપેલા સ્થળે જીનું મૂલ્ય અચળ છે, તેથી આપેલા સ્થળે પદાર્થનું વજન તેના દ્રવ્યમાનના સમપ્રમાણમાં હોય છે, એટલે કે W∝M. આ જ કારણે આપેલા સ્થળે પદાર્થના વજનને તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળોએ જીના મૂલ્યમાં તફાવત જોવા મળે છે. આને કારણે પદાર્થના વજનમાં પણ તફાવત જોવા મળે છે. આપણે સૂત્ર જોઈ ગયા, W = mg. 50 કિલોગ્રામ દળના પદાર્થનું વજન શું થશે? જો આપણે g = 10 લઈએ તો 50 × 10 500 ન્યૂટન. કોઈ એક પદાર્થનું દળ પૃથ્વી પર કે બીજા કોઈ પણ ગ્રહ પર સમાન રહે છે. જુઓ, દળ સરખું, દ્રવ્યનો જથ્થો સરખો, પરંતુ પ્રત્યેક ગ્રહ પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય અલગ અલગ હોવાથી પદાર્થનું વજન ત્યાં જુદું જુદું હોય છે. આપણે ઉદાહરણ જોઈએ કે પૃથ્વી પર દળ 120 કિલોગ્રામ, ચંદ્ર પર પણ 120 કિલોગ્રામ, પણ પૃથ્વી પર વજન 120 × અંદાજે 10 લઈએ તો 1200 ન્યૂટન, ચંદ્ર પર 200 ન્યૂટન. એટલે વજન જુદું થયું પણ દળ એક સરખો. જુદા જુદા ગ્રહ પર દળના મૂલ્ય અહીંયા આપ્યા છે કે પૃથ્વી પર 75 કિલોનો હોય ને ગુરુ પર જાય તો 189.8 કિલોગ્રામ થઈ જાય, અને બુધ ઉપર જાય તો 28.4 કિલોગ્રામ. હું ઘણીવાર ક્લાસમાં કહું કે તમારે રાતોરાત વજન ઘટાડવું હોય તો બુધ ઉપર વહી જવાનું, વધારવું હોય તો ગુરુ પર જતું રહેવાનું. કેવું સારું! આવું કેમ થયું? તો દરેક ગ્રહ માટે જીનું મૂલ્ય જુદું જુદું હોય છે. જેમાં જીનું મૂલ્ય વધારે ત્યાં વજન વધારે, જીનું મૂલ્ય ઓછું ત્યાં વજન ઓછું. આપણે દળ અને વજન બીજું જોઈએ કે જો દળ 10 કિલોગ્રામ હોય તો પૃથ્વી પર એનું વજન 10 × 9.8 mg, g 9.8 લઈએ તો પૃથ્વી પર વજન થશે 98 ન્યૂટન. એવી જ રીતે દળ 10 કિલોગ્રામ છે અને ચંદ્ર પર જઈએ તો એનું 10 × 1.6 થશે 16 ન્યૂટન. ચંદ્ર પર જીનું મૂલ્ય છે 1.6. પણ અવકાશમાં જઈએ, અવકાશમાં કોઈ પ્રકારનો ગુરુત્વ પ્રવેગ લાગતો જ નથી, ક્યાં એકેય પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ નહીં, તો ત્યાં વજન કેવું થઈ જાય? 0. સ્પેસ સ્ટેશન કે અવકાશ યાત્રીઓને આ મુશ્કેલી નડે કે વજન 0, હવામાં તરે, કેવી મજા આવે. અહીંયા આપણને પૃથ્વીનું દળ 5.98 × 10⁻²4 કિલોગ્રામ અને ત્રિજ્યા 6.37 × 10⁶ મીટર આપેલી છે. ચંદ્રનું દળ 7.36 × 10⁻22 કિલોગ્રામ અને ત્રિજ્યા 1.74 × 10⁶ મીટર આપેલી છે. આપેલા પદાર્થનું ચંદ્ર પર વજન અને તેના પૃથ્વી પરના વજનની સરખામણી આપણે કરવી છે. તો ધારો કે આપેલા પદાર્થનું દળ m છે અને ચંદ્ર પર તેનું વજન W m છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્મોલ m મેં તમને સમજાવ્યું હતું અગાઉ કે ચંદ્ર માટે આપણે મૂન શબ્દ વાપરીએ, મૂનનો પહેલો અક્ષર m, તો અહીંયા સિમ્બોલ માટે શું લીધું? W, નીચે સ્મોલ m. તેવી જ રીતે ચંદ્રનું દળ m છે અને તેની ત્રિજ્યા r સ્મોલ m, રેડિયસ ઓફ મૂન છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર ચંદ્ર પર પદાર્થનું વજન Wm = g m
એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં આર એમ સ્ક્વેર થાય. વિદ્યાર્થી મિત્રો, તમને નવાઈ લાગી હશે આ કેવી રીતે આવ્યું. વજન W બરાબર આપણે સૂત્ર હમણાં જ જોઈ ગયા. શું જોઈ ગયા? એમ ગુણ્યા જી. બરાબર. પણ આ જીનું મૂલ્ય આપણે અગાઉના તાસમાં ભણી ગયા. જી બરાબર જી એમ છેદમાં આર એમ સ્ક્વેર. આ જે છે સ્મોલ જી બતાવે છે, એટલે સ્મોલ જીના બદલે આપણે શું મૂકી દીધું? કેપિટલ જી ગુણ્યા એમ છેદમાં આર સ્ક્વેર. એટલે આપણને ચંદ્ર પર પદાર્થનું વજન W મળે. તે જ રીતે આપણે પૃથ્વી પર પદાર્થનું વજન WE અને પૃથ્વીનું દળ ME અને તેની ત્રિજ્યા RE છે. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર પૃથ્વી પર પદાર્થનું વજન WE બરાબર GME ગુણ્યા M છેદમાં RE સ્ક્વેર થાય. હવે તમને સમજાઈ ગયું. W બરાબર mg. તો જીને બદલે આપણે શું મૂક્યું? W બરાબર સ્મોલ એમ ગુણ્યા જી. હવે પૃથ્વી માટે જી બરાબર શું મૂક્યું આપણે? કેપિટલ જી. આપણે ગયા તાસમાં ભણી ગયા. ME છેદમાં RE સ્ક્વેર. આ આપણે સીધો અહીંયા ઉપયોગ કર્યો. એટલે W બરાબર એમ ગુણ્યા સ્મોલ જી. હવે આ સૂત્રમાં આપણે કિંમતો મૂકીએ. તો ચંદ્રના દળ અને ત્રિજ્યાના મૂલ્યો, પૃથ્વીના દળ અને ત્રિજ્યાના મૂલ્યો સમીકરણ 1 અને 2માં આપણે મૂકીએ તો WM બરાબર જી 7.36 ગુણ્યા 1022 ગુણ્યા એમ છેદમાં 1.74 ગુણ્યા 10 6 બરાબર 2.431 ઇન્ટુ 10 કેપિટલ જી ગુણ્યા એમ. આપણે અહીંયા જે આંકડા આપ્યા હતા એનું સાદું રૂપ આપ્યું. આનું જી અને એમ તો એમનેમ જ રાખ્યા. બરાબર. તે જ રીતે આપણે પૃથ્વીની ગણતરી કરીએ તો પૃથ્વી માટે WE બરાબર જી, પૃથ્વીનું દળ મૂકી દીધું, છેદમાં પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ કર્યો ગુણ્યા એમ. તો સાદું રૂપ આપતા આપણને મળે છે 1.474 ઇન્ટુ 1011 જી ગુણ્યા એમ. હવે સમીકરણ 3 અને 4નો ગુણોત્તર લઈએ. ચંદ્ર પર વજન છેદમાં પૃથ્વી પર વજન. તો બંનેનો ગુણોત્તર લેતા આપણને જવાબ મળે છે 0.165, એટલે કે 1/6. માટે પદાર્થનું ચંદ્ર પર વજન ભાગ્યા પદાર્થનું પૃથ્વી પર વજન બરાબર 1/6. આમ પદાર્થનું ચંદ્ર પર વજન તેના પૃથ્વી પરના વજનના 6 ભાગ જેટલું થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે દળ અને વજન શીખી ગયા. દળ એટલે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો. વજન એટલે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. દ્રવ્યનો જથ્થો અદિશ રાશિ છે એટલે દળ અદિશ, પણ વજન ગુરુત્વાકર્ષણ બળ છે અને બળ સદિશ હોય એટલે વજનને આપણે કહીશું સદિશ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. વજન એક પ્રકારનું બળ છે અને એનો એસઆઈ એકમ ન્યૂટન છે. પદાર્થનું દળ ભૌતિક તુલા કે ત્રાજવા વડે માપીએ છીએ, જ્યારે પદાર્થનું વજન માપવા માટે સ્પ્રિંગ કાંટો વપરાય છે. પદાર્થનું દળ દરેક સ્થળે અચળ હોય છે, પણ પદાર્થનું વજન દરેક સ્થળે અચળ રહેતું નથી. કારણ આપણે સૂત્ર જોઈ ગયા, W બરાબર mg, એટલે કે જે તે સ્થળના જી ગુરુત્વ પ્રવેગ પર વજન આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક દળ અને વજનની સમજૂતી આપી તેમની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તમારે આ સરસ શાંતિથી સાંભળવાનું અને ટેક્સ્ટમાં એકવાર વાંચી લેવાનું, પછી આના જવાબ પાકી નોટમાં લખવાના છે. થેન્ક યુ.